ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે કે ભારતીય વાયુસેનાએ સોમવારે પીઓકેમાં ઘૂસી આતંકવાદી અડ્ડાને નષ્ટ કરી દીધા છે। પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી કેમ્પોને નિશાનો બનાવતા બોમ્બ ફેંક્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય એરફોર્સના 12 મિરાજ 2000 વિમાનોએ જૈશના આતંકવાદી અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે। ભારતીય વાયુસેનાએ આજે સવારે 3:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા। भारतीय वायुसेनाए पाकिस्तान अधिकृत काश्मीर पीओके में आतंकवादी संगठन जैश ने मोहम्मदना अड्डा ने नष्ट कर दीधा है। पुलवामा हुमला बाद थयेली कार्यवाही पाकिस्ताने पण स्वीकारी। खूब ज अगत्यना समाचार मળી રહ્યા છે કે ભારતીય વાયુસેનાએ સોમવારે પીઓકેમાં ઘૂસી આતંકવાદી અડ્ડાને નષ્ટ કરી દીધા છે। પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી કેમ્પોને નિશાનો બનાવતા બોમ્બ ફેંક્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય એરફોર્સના 12 મિરાજ 2000 વિમાનોએ જૈશના આતંકવાદી અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે। ભારતીય વાયુસેનાએ આજે સવારે 3:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા। भारतीय वायुसेनाए पाकिस्तान अधिकृत काश्मीर पीओके में आतंकवादी संगठन जैश ने मोहम्मदना अड्डा ने नष्ट कर दीधा है। पुलवामा हुमला बाद थयेली कार्यवाही पाकिस्ताने पण स्वीकारी। खूब ज अगत्यना समाचार मળી રહ્યા છે કે ભારતીય વાયુસેનાએ સોમવારે પીઓકેમાં ઘૂસી આતંકવાદી અડ્ડાને નષ્ટ કરી દીધા છે। પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી કેમ્પોને નિશાનો બનાવતા બોમ્બ ફેંક્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય એરફોર્સના 12 મિરાજ 2000 વિમાનોએ જૈશના આતંકવાદી અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે। ભારતીય વાયુસેનાએ આજે સવારે 3:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા। भारतीय वायुसेनाए पाकिस्तान अधिकृत काश्मीर पीओके में आतंकवादी संगठन जैश ने मोहम्मदना अड्डा ने नष्ट कर दीधा है। पुलवामा हुमला बाद थयेली कार्यवाही पाकिस्ताने पण स्वीकारी है।